મોરબીમાં વાવડી નજીક અસામાજિક તત્વોનો આતંક, દુકાનદાર મહિલાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે। પૈસાની લેતી દેતી બાબતે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી। જુઓ જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પૈસાની લેતી દેતી બાબતે અસામાજિક તત્વોએ આ રીતે આતંક મચાવ્યો હતો। લોકોના ટોળા એકઠા થયા હતા। દુકાન માલિકને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી। ઓનલાઈન પર સંવાદદાતા હિમાંશુ જોડાઈ ચૂક્યા છે। હિમાંશુ, મામલો શું હતો? પોલીસની કેવી કાર્યવાહી? જી સોનલ, આપને જણાવી દઉં કે મોરબી નજીકનો જે વાવડી ગામ છે તે ગામ પાસે એક જગ્યા જે છે શોપિંગ સેન્ટર, ત્યાં મહિલા વેપારી કે રાત્રે જ્યાં નાસ્તાની એવી દુકાન છે તે દુકાન ઉપર બેઠા હતા। દરમિયાન પૈસાની લેતી દેતી બાબતે મહેશ સૌસેટા અને જગદીશ સૌસેટા નામના બે શખ્સ ત્યાં આવે છે। ત્યારબાદ મહિલા સાથે ગાળાગાળી કરે છે। જે બધી જ વસ્તુઓ, જે વિડીયો છે સીસીટીવી કેમેરાના, તેમાં દેખાય છે। દુકાન પાસે માથાકૂટ થતા લોકો એકત્રિત થાય છે। ત્યારબાદ જે શખ્સો મહિલા વેપારી છે મયુરબેન નામના, મયુરબેન રૂપાલા, એમની સાથે માથાકૂટ કરતા હોય છે અને રૂપિયાની લેતી દેતી બાબતે જે કઈ માથાકૂટ થઈ, ત્યારબાદ પોતાની સ્કોર્પિયો ગાડી લઈને જ્યારે નીકળતા હોય છે ત્યારે ત્યાં એકત્રિત થયેલા લોકો પૈકીના એક વ્યક્તિને પોતાની સ્કોર્પિયો ગાડીથી ટક્કર મારે છે, જે પણ અત્યારે સીસીટીવી કેમેરાની અંદર કેદ થયેલું જોવા મળે છે। આમ મોરબીની અંદર પોલીસનું ક્યાંક ને ક્યાંક અસ્તિત્વ જોખમાઈ રહ્યું હોય તેવી ઘટનાઓ જોવા મળી રહી છે। થોડા સમય પહેલા મોરબીના સનાડા રોડ ઉપર નિર્દોષ સોની વેપારીની માત્ર ઓવરટેક કરવા જેવી બાબતમાં યુવાનની હત્યા કરવામાં આવી હતી। એક દિવસ પહેલા માળિયા પાસે ગૌરક્ષકની હત્યા કરવામાં આવી છે રૂપિયાની લેતી દેતી બાબતે। આ રીતે વાવડી ગામે રાત્રિના સમયે બનાવ બને છે કે જ્યાં સ્કોર્પિયો ગાડી ચડાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવે છે। આમ પોલીસની જે અસ્તિત્વ હોય તે ન હોય તે પ્રકારનો અત્યારે ઘાટ સમગ્ર મોરબી જિલ્લાની અંદર હોય તેવું જોવા મળે છે। જી, અને આ બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટેની કાર્યવાહી પણ કરવામાં આવી છે મહિલા દ્વારા। જી બિલકુલ હિમાંશુ, આભાર માહિતી બદલ।